આપણે સૌ બાળકો છે બધા જ લઘુકથાને ચાહના વિરાગ્યા છીએ અને એનું એક જ કારણ છે કે આપણે સૌ લઘુકથાને થોડી વધુ ચાહવા, વધુ સમજવા, વધુ પામવા અને વધુ માણવા માટે ભેગા થયા છીએ. એટલે સ્વાભાવિક રીતે પ્રેમજીભાઈ અને કાકાએ જે માહોલ ઉભો કર્યો તો આપણે આમ લઘુકથામાં એ વાતોમાં તણાવા લાગ્યા. પણ આ તણાતા પહેલા એક કામ કરવું છે મારે, એક વંદના કરવી છે. આપણા માવતર સાહેબ દેહ હાજર હોય ત્યારે તો આપણું પથ દર્શન કરે ને કરે. સૂક્ષ્મ હાજરી આપણને સતત બળ પૂરું પાડે અને આપણને રસ્તો દેખાડે. એટલે આમ જોવો તો મા બાપ આપણા આજીવન જ્યાં સુધી આપણું અસ્તિત્વ છે ત્યાં સુધી આપણા રેફરન્સ બુક બની રહે. તો એ રીતે લઘુકથાનું પણ છે. જ્યારે આપણે લઘુકથાના પિંડને સમજવા માટે ભેગા થયા હોઈએ, લઘુકથાને માણવા ભેગા થયા હોઈએ, ત્યારે ચાર મહાનુભાવો એવા છે કે જો એને આપણે ન સ્મરણીએ કે ન વંદીએ તો કદાચ આપણી આરાધના છે એ અધૂરી રહી જાય. સૌથી પહેલા છે મોહનલાલ પટેલ સાહેબ. દીકરી જેવો મને પ્રેમ આપ્યો અને જનક કહેવાયા. અને હવે એમની માટે તો જેટલું બોલીએ એટલું ઓછું પડે. બીજું નામ છે વંદનામાં બચુભાઈ રાવત. લઘુકથાને બરાબર એને જેને કહેવાય ને કે હું છું લે જન્મ ને થા વિકાસ ધારો, આવું પીઠું બળે એની પાસેથી પામ્યું લઘુકથા. ત્રીજા જેણે લઘુકથાની દિવાલોને મજબૂત કરવાનું પાયાનું કામ કર્યું અને જેનું તો પૂરું જીવન તપ જ લઘુકથાને સમર્પિત હતું, એવા લઘુકથાના અને મારા જીવનની વચ્ચો વચ્ચ જે ઊંચા દિવાની જેમ ઊભા છે એવા મારા પિતામહી ઇજ્જતકુમાર ત્રિવેદીને પણ હું બંધુ છું. આપણા સૌનું સદભાગ્ય છે કે એવો એક વીરલો અહીંયા બેઠો છે, મારો નમણો કાકો. જેટલા નમણા રમેશભાઈ એટલી જ નમણી એની લઘુકથાઓ. તો જો જેને પાયાનું કામ કર્યું છે એને આપણે વિસરી જઈએ અને તો હું એમ કહીશ અગેલાભાઈ કે એવો ગુનો છે આ મહાનુભાવો જેને જે પાયામાં છે એને જો આપણે વિસરી જઈએ તો એક એવો ગુનો બને છે કે જેની કોઈ સજા નથી. એટલે સૌને વંદન કરું છું. મારા દિલથી હું સૌને મારી માટે તો અમૂલ્ય છે એ બધાનું સ્થાન.